ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા ખાતે બનેલ મારામારીની ઘટના બાબતે ન્યાયની માંગ સાથે ફરિયાદી વિરાજ ચિરાગભાઈ જાદવે શું કહ્યું, આવો સાંભળીએ। મારું નામ વિરાજ છે, હું પાદરા રહું છું। ગઈ તારીખ 8/5/2024 ના રોજ હું ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે ઊભો હતો। ત્યાં મને પાદરાના રહેવાસી સમીરભાઈ શાહ, કૌમિલ શાહ, મેઘ શાહ અને નિખિલ મહેશ્વરી આ 4 લોકો આવ્યા અને મને ગાડીમાં બેસાડીને લઈ ગયા। જ્યાં મારી બાઇક હતી ત્યાં મારી બાઇકની ચાવી પણ લઈ લીધી અને મને ત્યાંથી ગાડીમાં બેસાડીને લઈ ગયા। ત્યાંથી મને મારી સોસાયટીમાં હું જ્યાં રહું છું ત્યાં મને લઈ ગયા અને ત્યાં મારી સોસાયટીમાં બધા વચ્ચે મને માર માર્યો અને મારી ફેમિલી સામે પણ જેમ તેમ મને બોલ્યા, ગાળો બોલ્યા અને મને માર્યો પણ। અને ત્યાંથી મારા પપ્પાને મારા મમ્મીને કહીને મને એ લોકો વડોદરા લઈને રવાના થયા। વડોદરા જતાં જતાં ગાડીમાં મને બહુ જ માર માર્યો છે અને ત્યાં મારો મોબાઈલ પણ લઈ લીધો। જે મારી બેગ પણ મારી સાથે હતી ત્યાં મને ચપ્પુ બતાવીને મારા 2 ચેક પણ સાઇન કરેલા કોરા ચેક લઈ લીધેલા અને મને લઈ ગયા હતા જેપી રોડ પોલીસ સ્ટેશન। જેપી રોડ પોલીસ સ્ટેશન મને ભાગી જવાનો મોકો મળ્યો એટલે હું ત્યાંથી ભાગી ગયો। ત્યાંથી જઈને સીધો મેં મારા પપ્પાને કોલ કર્યો। મારા પપ્પાએ મને એવું જણાવ્યું કે તારો ભાઈ ત્યાં પાદરા પોલીસ સ્ટેશનમાં 100 નંબર પર કોલ કરીને પાદરા પોલીસ સ્ટેશન ગતો રહ્યો છે, એટલે તું ત્યાંથી સીધો પાદરા પોલીસ સ્ટેશન પહોંચી જા। એટલે હું સીધો ત્યાંથી પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો। પાદરા પોલીસ સ્ટેશનમાં આ ઘટના સામાન્ય સમજી મને ત્યાં આગળ સમાધાન કરાવી દીધું। ત્યાર પછી મેં ગભરાઈ ગયો હતો। 3-4 દિવસ પછી મેં મારા વકીલની સલાહ લીધી। ત્યાર પછી એમને મને જે રીતે કીધું એ રીતે મેં ફરિયાદ નોંધાવવા માટે 16/5/2024ના રોજ પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો। પાદરા પોલીસ સ્ટેશન જતાં મને મારી ફરિયાદ લીધી નહીં। 17/5/2024ના રોજ સાંજે 4:30 વાગે મેં ડીએસપી ઓફિસે ત્યાં ફરિયાદ માટે ગયો, ત્યાં પણ મારી ફરિયાદ લીધી ના। પછી 18/5/2024ના રોજ હું ડીએસપી ઓફિસે મળવા ગયો। ડીએસપી સર મને મળ્યા। ડીએસપી સરે પાદરા પોલીસ સ્ટેશનમાં મારી સામે કોલ કર્યો અને ફરિયાદ લેવા માટે રજૂઆત કરી અને હું ત્યાંથી પાદરા પોલીસ સ્ટેશન આવી ગયો। પાદરા પોલીસ સ્ટેશનમાં હજુ પણ મારી ફરિયાદ લીધી નથી। મેં વારંવાર પીઆઈ સાહેબને રિક્વેસ્ટ કરતા તો પણ મારી ફરિયાદ લેવાઈ નથી। પછી મેં ડીએસપી સાહેબને ફોન કર્યો। ડીએસપી સાહેબે મને એવું જણાવ્યું કે પીઆઈ સર જે કરે એ ઠીક છે, એટલે ત્યાંથી પણ મને ઇગ્નોર કર્યો અને ત્યાં મારો મોબાઈલ નંબર પણ તેમને બ્લોક લિસ્ટમાં નાખી દીધો। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સરથી મને ન્યાય ન મળતા મેં ડીએસપી સરને રજૂઆત કરી। ડીએસપી સરે પણ મને એ જ કીધું કે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સર જે કરે એ ઠીક છે। ત્યાર પછી મેં આઈજી સરને મેસેજથી મેં મારી રજૂઆત કરી, મારી કમ્પ્લેન કરી। ત્યાર પછી એમનો પણ મેસેજ આવી ગયો તુરંત કે આ બધી હકીકત જાણ્યા પછી ચકાસણી કરીશું। અને ત્યાર પછી મેં ડીઆઈજી સરને પણ મેલના માધ્યમથી મેં એમને રજૂઆત કરી દીધી છે। ટૂંકમાં બસ છેલ્લે હું એ જ કહેવા માગીશ કે મારી જોડે જે થયેલું છે લૂંટ, મારામારી, અપહરણ, એનો મને ન્યાય મળે અને પાદરા પોલીસ સ્ટેશન મારી ફરિયાદ દાખલ કરી દે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।